જૂનાગઢના વણઝારી ચોક સ્થિત નવા નાગરવાડા શેરી નંબર 3માં છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર રસ્તાને કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના કામ બાદ રસ્તાની યોગ્ય રીતે મરામત ન થતા કાદવ ગટરના પાણી અને તૂટેલા ઢાંકણના કારણે લોકોને ચાલવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। મહાનગરપાલિકાએ ટૂંક સમયમાં પેચવર્ક કરવાની ખાતરી આપી છે અને ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન તેમજ ગેસ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું સંપૂર્ણ કામ હાથ ધરાશે તેવી માહિતી આપી છે। શૈલા છે અને વાત કરીએ આપણે શેરી નંબર 3 નવા નાગરવાડાની તો આપણે જોઈએ તો કાદવ, કીચડ, કચરો બધું જ એક જગ્યાએ ભેગું થાય છે અને માથે પ્રાણીનો, ઢોરનો વધારે ત્રાસ દેખાય છે। અહીંયા કોઈ વડીલોને નીકળવું હોય તો વડીલો ચાલી પણ નથી શકતા, નથી ગાડીઓ હાલતી, નથી કાંઈ પણ થતું। તમે ખાલી એમને ચાલતા નીકળો ને તો પણ લપસવા જેવી સ્થિતિ ઊભી થાય છે। ખૂબ જ ખરાબ હાલત છે, કેમ કે જો બાળકો નાના નીકળે તો એ સાયકલ હકાવી હોય ને તો એ સાયકલમાંથી પણ ઊંધા પડે ને એવી સ્થિતિ છે। ખૂબ જ ખાડા ખબડા, ગટરના ઓપન માઉથ છે તો એ નથી પાણી જતું, નથી પાણીનો નિકાલ થતો, ઉપરથી પાણી આવે તો પાણી ભરાઈ જાય છે અને બધી જાતની સ્થિતિ અહીંયા ઊભી થાય છે। અને જરાય એવી કઈ અહીંયા ડ્રેનેજ સિસ્ટમ નથી કે આપણે પાણી વહ્યું છે, પાણી ભરાય છે જેના કારણે ગંદકી વધે છે, ગંદકીના કારણે બીમારીનો આપણે પ્રકોપ વધે છે અને બધી જાતની પબ્લિકને નુકસાન થાય છે। તો એવી સરકારને અને આપણે નગરપાલિકાને આપણે વિનંતી કરીએ કે થોડોક આનો નિકાલ થાય, પાણીનો નિકાલ થાય, ઢોરનો ત્રાસ ઓછો થાય। નગરપાલિકામાં નોકરી કરતી હતી અને અત્યારે છે ને આ વોર્ડ નંબર 10 ની અંદર તમારે જે અહીંની ચોખવટ કરવી હોય કે જોવું હોય કે કોઈને મોકલવા હોય તો મહેરબાની કરીને તમને ભગવાન સદબુદ્ધિ આપે ને તમે મોકલો કે અમે અહીં કેટલી પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં અમે અહીંયા મુકાયેલા છીએ। આ બેન પડી ગયા હતા, એને ગાયે મારી દીધું અને માથામાંથી લોહી નીકળ્યા અને નાના છોકરાઓને લઈને આ અમારી ગાડી નથી આવતી। એક બાજુ ગાડી હોય, એક બાજુ માણસો હોય, એક બાજુ પાણી હોય, અમારે હાલવું કેમ? કોઈ દી અમારી શેરી કે ગામ આખાની શેરી ક્યારેય સામી નહીં થાય। વણઝારી ચોકમાં જે એક શેરીનો પ્રશ્ન છે ત્યાં ભૂગર્ભ ગટર અને ડીઆઈ પાણીની લાઇનની કામગીરી બાકી હોય, આ કામગીરી પૂર્ણ થતાં તે વિસ્તારમાં રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। હાલ એ વિસ્તારમાં જે પ્રશ્ન હોય રોડનો ત્યાં આપણે પેચવર્કની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। એક વિસ્તારમાં એક શેરીમાં આપણે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી બાકી હોય તેના લીધે આ કામગીરી રોડની કામગીરી બાકી રહી હતી। અન્ય શેરીઓમાં કામગીરી પૂર્ણ થતાં ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં પણ, આ શેરીમાં પણ આ કામગીરી પૂર્ણ થતાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે અને હાલ પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે। જૂનાગઢ મહાનગરમાં આપણે ભૂગર્ભ ગટર, પાણીની લાઇન અને ટોરેન્ટ ગેસની લાઇનની કામગીરી જૂનાગઢ મહાનગરમાં ચાલી રહી હોય, આ ત્રણેય કામગીરી પૂર્ણ થતાં તે વિસ્તારમાં સારી ગુણવત્તાના રોડની કામગીરી કરવામાં આવી જ રહી છે। સ્વચ્છતા પ્રત્યે જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ સફાઈ કામગીરી કરી રહ્યા છે અને સાથે સાથે ડોર ટુ ડોર જે કલેક્શન છે એ પણ ઘરેથી કચરો પડે ને સારી સ્વચ્છ જૂનાગઢ બને તે માટે તેઓ પણ હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે રસ્તાના નામમાં કાંઈ થતું નથી। અહીંયા ગટરનું પાણી બહાર આવે છે। તમે જે ગટરની અત્યારે જે હાઈએસ્ટ ટેકનોલોજીને જે તમે કહો છો કે ચેમ્બરો મોટી મોટી મુકાવીને તમે એમ ગટર પોડી કરશો કે એના કારણે ગટરનું પાણી બહાર નહીં આવે, પણ આ શેરીમાં તમે જોઈ લ્યો એકવાર આવીને ગટરનું પાણી શું બધું પાણી બહાર આવે છે। અમારે હવે ગંદકીમાં રહેવાનું છે। અમે આટલા તો તમને ટેક્સના પૈસા ભરીએ છીએ, અમે આટલા બધા ટેક્સના તમે એમાં મોંઘવારી રાખી છે, કાંઈ વાંધો અમને એ પણ પોસાય છે, પણ અમે તમને જે સામે ટેક્સ ભરીએ છીએ એમાં તમે કંઈક કામ તો બતાવો અમને। વોટના નામમાં તમે લોકો જે અમારી પાસેથી ગેમ રમી રહ્યા છો, આવી ગેમ હવે અમારે નથી।